તો ભાવનગરના શિહોર ખાતે ભારે વરસાદને પગલે કાર પાણીમાં તણાઈ ગઈ। ગઈકાલે પડેલા ભરવા વરસાદના કારણે શિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે ગૌતમી નદીમાં ઘોડાપૂર આવ્યા, જેના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, ગૌતમી નદીના પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાના સમાચાર, શું વિગતો? ચોક્કસથી ધ્વનિ, ગઈકાલે જે સાંજના સમયે ભાવનગરના શિહોર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। લગભગ 1.5-2 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાના કારણે જે શિહોરનું મહત્વનું ગણી શકાય તેવું ગૌતમેશ્વર તળાવ છે તે ઓવરફ્લો થયું હતું, જેના કારણે ગૌતમી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। જેના કારણે જે ભાવનગર રાજકોટ હાઈવે છે તે પણ કલાકો સુધી બંધ રાખવામાં આવ્યો હતો। પરંતુ રાત્રિના સમયે એક કાર ચાલક જે કાર લઈને પસાર થવા જતા જ તેમાં કાર છે તે પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને વચ્ચે છે અને નદીમાં ફસાઈ ગઈ હતી। જોકે સદનસીબે કારમાં કોઈ પણ પ્રકારના જાનહાનિ કોઈ થયું નથી। કાર તણાઈ હતી તેમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિના સમાચાર નથી। ધ્વનિ, જી આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ।